નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ। અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે જવાહર બાગ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહર બાગ ખાતે પ્રસ્થાપિત પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, આ પ્રસંગે નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ, ઉપપ્રમુખ રાકેશ પ્રજાપતિ, વિનોદ સોની, ધર્મેશ ચાવડા, મહામંત્રી કેયુર વસાવા, નગર શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણ પટેલ સહિત શિક્ષણ સમિતિના સભ્યો અને શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો અને આદર્શોને આત્મસાત કરી સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાના માર્ગો આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। 21 નંબરનું ટોકન તમે ક્યાં છો? તમારી પાસે હાલ લઈ લો ને। બાકી અમે વિજયથી નહીં જતી રહી એને પૂરું તો સ્ટેટ એવું જોતું। એકાત્મ માનવવાદના પ્રણેતા અને ભારતીય જનસંઘના સ્થાપક સભ્ય એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની આજે પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહર બાગ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ભાવેશભાઈ કાયસ, મારા મહામંત્રી સાથી કેયુરભાઈ અને મારી ટીમના તમામ સભ્યો અને અન્ય કોર્પોરેટરો હાજર રહ્યા હતા।